નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી YouTube ચેનલ ની અંદર। આજે આપણે જોઈશું આજના સોના તેમજ ચાંદીના બજાર ભાવ। મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। આજે મિત્રો જોઈએ તો નવા વર્ષ ચાલુ થયાના થોડાક જ દિવસોની અંદર મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર થોડી નરમાઈ જોવા મળી છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે આવનારા સમયની અંદર 2025 વર્ષ દરમિયાન કેટલો રહેશે સોનાનો ભાવ, તેમજ મિત્રો આગળના દિવસોમાં પણ લગ્નગાળો ચાલુ થશે, ત્યારબાદ મિત્રો આવતી દિવાળીએ કેટલો થશે સોનાનો ભાવ, તેમજ કઈ કઈ એવી અસર છે કે જે સોના અને ચાંદીના ભાવ ઉપર અસર કરવાની છે તેની આપણે આ વિડીયોની અંદર મહત્વપૂર્ણ વાત કરવાના છીએ। તો મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે આ વિડીયો અગત્યનો સાબિત થવાનો છે। તેમજ જે મિત્રોના આવતા વર્ષે અથવા તો આ વર્ષે લગ્ન છે તેવા મિત્રો માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। અને સાથે સાથે જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું છે તો રોકાણ કેવી રીતે કરી શકાય, તેમજ રોકાણ ક્યારે કરાય કે જ્યારે સોનાનો ભાવ વધારા તરફ હોય કે ઘટાડા તરફ હોય, તેવી રીતની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે રોકાણ પણ ક્યારે કરી શકાય। તો આપણે આ વિડીયોની અંદર એ તમામ વાત કરવાના છીએ। તો વિડીયોને એક લાઈક કરી દેજો, કારણ કે મિત્રો તમારી એક લાઈક જ અમારી મહેનતનું ફળ હોય છે। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। તો મિત્રો વાત કરીએ તો ચીનની નબળી ઇકોનોમિક કન્ડિશનની સેવા મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદી પર 2025 ની અંદર મિત્રો સૌથી વધુ અસર કરવાની છે, કારણ કે મિત્રો ચીનની અંદર અત્યારે ઇકોનોમિક કન્ડિશન મિત્રો જોઈએ તો ચીનની અંદર નબળી ઇકોનોમિક કન્ડિશન જોવા મળી રહી છે। તે અસર મિત્રો સોના અને ચાંદીના ભાવ ઉપર થવાની છે 2025 દરમિયાન। તો મિત્રો વાત કરીએ તો 2024 ની વિદાય બાદ 2025 ના પ્રારંભે વર્લ્ડમાં સૌથી વધુ ચિંતા જોઈએ તો મિત્રો ચીનની નબળી પડતી ઇકોનોમિક કન્ડિશન છે। ત્યારે વાત કરીએ તો એનાલિસ્ટોના મતે ચીન વર્લ્ડમાં ચાંદીનું સૌથી મોટું માર્કેટ હોવાથી 2025 માં ચીનની ઇકોનોમિક કન્ડિશનની સોના અને ચાંદીની તેજી અને મંદી ઉપર સૌથી વધુ અસર રહેવાની છે। જે મિત્રો ચીનની ઇકોનોમીમાં ફેરફાર થાય તો સોના અને ચાંદીના ભાવની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ અસર થશે, કારણ કે મિત્રો ચાઇના જોઈએ તો ચીન મિત્રો એ ચાંદીના ભાવનું સૌથી મોટું માર્કેટ છે। ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે। જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપીમાં ફેરફાર થતો હોય, ઇકોનોમિક કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે। અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં 2024 ના ડિસેમ્બર મહિનામાં મિત્રો વાત કરીએ તો ઘટાડા તરફ જોવા મળી રહ્યા હતા। અને મિત્રો અત્યારે પણ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર નરમાઈ જોવા મળી રહી છે। અને મિત્રો વાત કરીએ તો મુંબઈ જ્વેલરી માર્કેટની અંદર 2025 ના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો હતો। અને મિત્રો વાત કરીએ તો ઇકોનોમિક ઇન્ડિકેટર શું વસ્તુ છે તો અમેરિકન ડોલર ઇન્ડેક્સ 2024 ના છેલ્લા દિવસે જોઈએ તો વધીને 2 વર્ષની ઊંચાઈએ 108.49 પોઈન્ટે જોવા મળ્યો હતો। અને 2024 માં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો 6.5% વધ્યો હતો। જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતા સસ્તા ભાવે મળ્યું હતું, કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો છે। અને આપણને સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ તો 2025 નો સૌથી મોટો વધારો ત્યારે જોવા મળ્યો હતો કે જ્યારે ડોલર ઇન્ડેક્સ વધીને 6.5% ગયો હતો। ત્યારે અમેરિકામાં જે નવેમ્બરમાં યોજાયેલ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ જે ઇલેક્શનની અંદર જીત થઈ ત્યારબાદ ફેડ રેટ કટનું વિશેનું સ્ટેન્ડ ફેરવ્યું હતું અને 2025 માં 4 વખત રેટ કટ લાવવાના પ્રોજેક્શનને ઘટાડીને 2 વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન ઇકોનોમીની અંદર જે ફેરફાર થતો હોય છે
તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને 4 વખત એક વર્ષમાં 4 વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે, તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે. જો વ્યાજદરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય, અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજદરની અંદર ઘટાડો થાય, એવું મિત્રો ચલણ ચાલતું હોય છે. અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી 2025ના વર્ષમાં મિત્રો ફેડરલ રિઝર્વની મીટિંગ છે તે મિત્રો વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત 2 વખત જ રેટ કટ લાવવાના પ્રોજેક્શન ઘટાડી દીધો છે. અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે ટ્રેઝરી બોન્ડમાં યીલ્ડ પણ 2025ના પ્રારંભે 0.028% વધીને 4.573%એ પહોંચી ગયો હતો. અને મિત્રો વાત કરીએ તો અમેરિકાના ટોપ લેવલના 20 શહેરોમાં હોમ પ્રાઇસ ઓક્ટોબરમાં 4.2% વધ્યા હતા, જે અગાઉના મહિને 4.6% વધ્યા હતા. પણ માર્કેટની જે 4.1%ના વધારાની ધારણા કરતા વધારે ભાવ વધી ગયા હતા. અને મિત્રો ન્યુયોર્કમાં મિત્રો જોઈએ તો સૌથી વધુ 7.2% હોમ પ્રાઇસ વધી હતી. સિંગલ ફેમિલી માટેના હાઉસ પ્રાઇસ મિત્રો 0.4% જ વધી હતી, જે મિત્રો માર્કેટની અંદર સોના અને ચાંદીની અંદર ખૂબ જ ભયંકર વધારા ઘટાડાને જઈ રહી છે. અને મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તેવા મિત્રો પણ સવાલ કરતા હોય છે કે સોના અને ચાંદીની અંદર રોકાણ તો કરવું છે, પરંતુ એક એવો પ્લાન્ટ આપો કે જેના અનુરૂપ અમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરીએ. તો જે મિત્રોને શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા સમય માટે, અને જે મિત્રોને લાંબા સમય માટે રોકાણ કરવાનું છે સોના અને ચાંદીની અંદર, તેવા મિત્રો માટે SIP પ્લાન છે, જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તે અનુરૂપ મિત્રો તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે. કારણ કે મિત્રો આગળના સમયમાં જો મિત્રો તમે લોંગ ટર્મ માટે સોનાની અંદર રોકાણ કરશો તો આગળ તમને ખૂબ જ વધારેમાં વધારો ફાયદો થશે. કારણ કે મિત્રો સોનું ક્યારે 50,000 કે 60,000 થવાનું નથી, તો તેવી રાહ જોઈને મિત્રો બેઠું ન રહેવું. સોના અને ચાંદીની અંદર જો રોકાણ કરવાનું તમે વિચારી રહ્યા હોય તો મિત્રો અત્યારે તમે રોકાણ કરી શકો છો. કારણ કે મિત્રો સોના અને ચાંદીનો ભાવ આમ જોઈએ તો વધવાનો જ છે અને વધવાનો છે અને વધવાનો જ છે. તો મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ, જેમાં મિત્રો આપણે સૌપ્રથમ આજે વાત કરીશું કે આજે 24 કેરેટ 22 કેરેટ સોનાના શું ભાવ છે. તે પહેલા ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજ 92 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 928 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 9,284 રૂપિયા, અને 1 કિલો ચાંદીનો ભાવ 92,840 રૂપિયા જોવા મળ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો હવે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આજના સોનાના ભાવની વાત કરી લઈએ, જેમાં મિત્રો 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 8,824 રૂપિયા, 10 ગ્રામ સોનું 88,240 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 8,82,400 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 5200 રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 9,528 રૂપિયા, 10 ગ્રામ સોનું 95,280 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 9,52,800 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 5,660 રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આને વાલે સમયની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર મહત્વના સમાચાર આવી શકે, જેમાં મિત્રો સોના અને ચાંદીનો ભાવ એક નવો રેકોર્ડ બનાવી શકે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે. તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંજાણ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે. તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે. તેમજ મિત્રો સોના અને ચાંદીના ભાવને લગતા સમાચાર મેળવવા માટે તેમજ બીજા પણ સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો મિત્રો.